ગ્લોબલ સંકેતો સારા. ગઈકાલે રેકોર્ડ હાઈ પર બંધ થયા ડાઉ, S&P 500 અને નાસ્ડેક. એપ્રિલમાં અનુમાનથી ઓછી રિટેલ મોંઘવારી દરના આંકડાથી અમેરિકાના બજારમાં વધ્યો જોશ. ત્યાં જ એશિયામાં પણ આજે રોનક. ગિફ્ટ નિફ્ટીમાં 90 પોઈન્ટ્સની મજબૂતી. મોંઘવારીમાં નરમાશથી સોનાની કિંમતોમાં ઉછાળો. વ્યાજદર કાપની સંભાવના વધતા $2,400 નજીક પહોંચ્યું કોમેક્સ ગોલ્ડ. ચોથા ત્રિમાસિકમાં ડિક્સન ટેકનોલોજીસનો નફો 24%, તો આવક 52% વધી, પણ બંને આંકડા અનુમાનથી ઓછા. ત્યાં જ માર્જિન પર જોવા મળ્યું 1%થી વધુનું દબાણ. મિશ્ર રહ્યા LIC હાઉસિંગ ફાઇનાન્સના Q4 પરિણામ. નફો 7%થી વધુ ઘટ્યો, પણ વ્યાજથી આવક 12% વધી. ત્યાં જ આશરે 20% વધ્યો. બર્જર પેન્ટ્સનો નફો 14%ની રહી વોલ્યુમ ગ્રોથ. ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સ 32% ઘટ્યો. સરકારે ટેક્સ ₹84 પ્રતિ ટનથી ઘટાડીને ₹5700 પ્રતિ ટન કર્યો. ડીઝલ, પેટ્રોલ અને ATF પર યથાવત રહેશે નીલ ડ્યુટી. અને આજે આવશે દિગ્ગજ ઓટો કંપની M&Mના ચોથા ત્રિમાસિકના પરિણામ. નફામાં આશરે 9%નું દબાણ સંભવ. માર્જિનમાં પણ નરમાશ શક્ય. સાથે જ બાયોકોન, HAL સહિત વાયદાની 7 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ.